નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી. ગઈકાલે તેમને રાજપીપળા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 5 દિવસના રિમાન્ડ તેમના પોલીસે માંગ્યા હતા, જો કે રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા. પરંતુ ગઈકાલનો દિવસ ખૂબ જ ઘમાસાણ ભર્યો રહ્યો હતો. જે રીતે ડેડિયાપાડાના સમર્થકો, તે ચૈતર વસાવાના સમર્થકો ડેડિયાપાડાથી નીકળી રહ્યા હતા, દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા પણ હતા. આ જે કાર્યક્રમ આખો રહ્યો તેમાં ડેડિયાપાડા ખાતે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમને પણ પોલીસે અટકાવવાના પ્રયાસો કર્યા અને થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા. તો સીધી તેમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર પિયુષભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર પિયુષભાઈ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એકવાર ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની કાલે પરમદાડે શનિવારની મોડી રાત્રે ધરપકડ પણ થઈ. ધરપકડ થયા બાદ તેમને ગઈકાલે રાજપીપળા જિલ્લા કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે. પહેલા તો આ ધરપકડને તમે કઈ રીતે જુઓ છો ને આ આખો ઘટનાક્રમ રહ્યો છે? તો શરતી જામીન ઉપર હતા અને ફરી તેમને ગંભીર ગુનામાં ધરપકડ થઈ. જી ફૈઝાનભાઈ, આમાં જે રીતે અત્યારે જે રીતે એમની ધરપકડ કરવામાં આવી છે ને જે એમના વિરુદ્ધની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આ ફક્ત ને ફક્ત જે અત્યારે મનરેગા કૌભાંડ જે ચૈતરભાઈ દ્વારા જે વિધાનસભાની અંદર જે એમને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યાર પછી એસઆઈટી ની ગંભીરતાપૂર્વક આ ગુજરાત સરકારે જ્યારે એની ઉપર રચના કરી અને એમાં જે કંઈ પણ ખુલાસા થયા એમાં 749 કરોડનું કૌભાંડ અત્યારે આ લોકોનું બહાર આવ્યું છે. ત્યારે હજી પણ કેટલાક હજારો કરોડનું કૌભાંડ હજી પણ બહાર આવી શકે એમ છે ને એમાં કેટલાક લોકોના હજી પણ સગાવાલા પણ અંદર જઈ શકે એવી પરિસ્થિતિ છે. કેટલાક એવા છે, કેટલાક મંત્રી અને કેટલાક ધારાસભ્યો પણ અંદર જઈ શકે એવી હાલત છે. હાલમાં અત્યારે બચુભાઈ ખાબડના બંને દીકરા પણ અંદર છે. હીરા જોટવા જાતે અંદર છે અને એમના બંને દીકરા, એમનો દીકરો પણ અંદર છે ને એમના જે કંઈ પણ સાગરીતો છે એ પણ અંદર છે. ત્યારે આ એસઆઈટી ની રચના અત્યારે જે રીતે ગંભીરતાપૂર્વક અત્યારે તપાસ ચાલી રહી છે, આપણે શુક્રવારના દિવસે જે રીતે શનિવારે એમની ધરપકડ કરવામાં આવી, પણ શુક્રવારના દિવસે ચૈતરભાઈએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કીધું હતું કે મનસુખભાઈ જ્યારે આ લોકોનો જે કમલમ સુધી જે હપ્તા જાય છે અને એની મનસુખભાઈને પૂરેપૂરી જાણકારી છે, તો એમાં ગંભીરતાપૂર્વક એની તપાસ થવી જોઈએ અને એમાં તમામ લોકોને, સંડોવાયેલા લોકોને આમાં જેલ ભેગા કરવા જોઈએ અને વિટનેસની અંદર મનસુખભાઈને ફરિયાદી બનાવવા જોઈએ. ત્યારે બીજા જ દિવસે આ જે ઘટના બની એનાથી જોઈ શકીએ છે કે આ જે કૌભાંડ છે એને બંધ કરવાની, આ એસઆઈટી ની રચનાને અહીંયા અટકાવવાની એક પ્રક્રિયા ચાલી રહી હોય એવી રીતે એક નાનકડી બોલાચાલી અંદરને ઓફિસની અંદર એ લોકોને થઈ અને એમાંય વિરોધ પક્ષ તરીકે નેતામાં તો ચૈતરભાઈ ધારાસભ્ય એકલા જ હતા. સામે ભાજપના 4 થી 5 લોકો હતા. ત્યારે 4 થી 5 લોકો હોવા છતાં એ લોકો એવો ગંભીર આરોપ લગાવે છે કે ચૈતરભાઈએ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે એકલો વ્યક્તિ અને સામે 5 જણ. ત્યારે ચૈતરભાઈ તો પોતે ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં ગયા હતા. તેમ છતાં પણ અમને આરોપી બનાવી અને એમના જ વિરુદ્ધની અંદર ગુનો દાખલ કર્યો. એટલે આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે આમાં આ જે એસઆઈટી ની રચના અત્યારે જે તપાસ જે ચાલી રહી છે અને એ તપાસની અંદર આ જે હીરા જોટવાને એ લોકો જે અંદર ફસાયા છે, ત્યારે એ લોકોને છોડાવવાનું એક કાવતરું આગળથી ઘડાઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. પિયુષભાઈ, જ્યારે ડેડિયાપાડા પહોંચ્યા ગઈકાલે ચૈતર વસાવાના સમર્થનમાં, ત્યારે રાજપીપળા જેલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા અને એવા પણ આરોપ છે કે ડેડિયાપાડાના જે કોર્ટમાં તેમને લાવવાના હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાં લાવવામાં નથી આવ્યા. તમે પણ ડેડિયાપાડાથી રાજપીપળા જવા નીકળ્યા અને આ દરમિયાન તમારું પોલીસ સાથે ઘર્ષણ થયું, બોલાચાલી થઈ. એ સમગ્ર મામલો શું હતો? જી ફૈઝાનભાઈ, એમાં એવું હતું કે અત્યારે એ લોકો કાલે ડેડિયાપાડા લાવવાના હતા. પછી કંઈક જજ સાહેબ રજા પર હતા અને એના જ કારણો એ લોકોએ રાજપીપળા જ્યારે કોર્ટની અંદર એમને જ્યારે હાજર કરવાના હતા, ત્યારે અમે જ્યારે ઓફિસ પરથી નીકળ્યા અને રાજપીપળા જઈ રહ્યા હતા તે સમયે પોલીસે ગંભીરતાપૂર્વક અમને લોકોને બિલકુલ બેરહેમીપૂર્વક અમને બધાને જ લોકોને રોકવામાં આવ્યા. અમને રોકે એનો વાંધો નહીં, પરંતુ એમના બંને ધર્મપત્ની પણ અમારી સાથે હતા, એમના નાના બાળકો પણ અમારી સાથે હતા. એ લોકોને પણ રોકવામાં આવ્યા ને જે કંઈ પણ લોકો જઈ રહ્યા હતા એ તમામ લોકોને પોલીસ ગમે તેમ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરી રહી હતી અને ચૈતરભાઈના સમર્થનમાં વધારેમાં વધારે લોકો ન પહોંચે એવો સતત પ્રયત્ન કરી રહી હતી. ત્યારે આ પોલીસને પણ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આટલા જ બેરિકેડ અને આટલી જ જો ગંભીરતાપૂર્વક તમે
જે કંઈ પણ પોલીસ બંદોબસ્ત જે અત્યારે કરી રહ્યા છો, ત્યારે આ જે દારૂની ગાડીઓ આવે છે તમારા જ વિસ્તારોની અંદર, ત્યારે ડ્રગ્સ આવે છે, ત્યારે પીધેલા લોકો આવે છે, ત્યારે આ તમારી જે કંઈ પણ બંદોબસ્ત હોય છે, જ્યારે બેરિકેડ હોય છે, એ ટાઈમે તમારા બેરિકેડ ક્યાં જાય છે? તો પોલીસે અત્યારે જે એમનું કાયદો વ્યવસ્થા ન ખોરવાય એનું કામ કરવાનું છે, પરંતુ હવે પોલીસ બિલકુલ ભાજપના ખેસ જ ખાલી એમને પહેરવાના બાકી રાખ્યા છે, અને એવી રીતે અત્યારે પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. ગઈકાલના વિડીયોથી તમે પણ જોયું હશે. હમ. હા, તો એ જે તમે ડીવાયએસપી હતા, પીઆઈ કક્ષાના અધિકારી હતા, તમે લોકોએ એમના તરફ ખેસ પણ પહેરાવવાનો પ્રયાસ કર્યો. તમે કહેતા હતા કે આનો ખેસ પહેરી લો. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? એટલે પોલીસ તો કહી રહી છે કે અમે અમારું કામ કરી રહ્યા છીએ કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે. પહેલા તો પોલીસ જે રીતે જ્યારે શપથ લે છે ત્યારે એમને એમના ખરેખર એક ગીતા ઉપર જે શપથ લે છે અને એમના જે સંવિધાન ઉપર શપથ લે છે એના કરતા એમના બાળકોના માથા ઉપર હાથ મૂકીને એમને શપથ લેવી જોઈએ કે જો હું મારા કાયદાથી વિરુદ્ધમાં કોઈ કામ કરીશ તો મારો બાળકનું મારું મોં નહીં જોઈ શકું. ત્યારે ખબર પડશે કે આ પોલીસ સાચા અર્થમાં કામ કરે છે કે નથી કરતી. આ પોલીસ જે સંવિધાન છે એને પણ ઘોડીને પી ગઈ છે, ગીતાને પણ આ લોકો ઘોડીને પી ગયા છે, અને બિલકુલ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હોય એવી રીતે અત્યારે ગુજરાત પોલીસ દરેક વિરોધ પક્ષના લોકો સાથે આવું વલણ કરી રહી છે. આ ચૈતરભાઈના વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયો, આજે કયા વ્યક્તિને મારામારી થઈ હોય ને એને આવી રીતે ખેંચમતાણ કરી ધક્કામુક્કી કરીને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવે છે. હીરા જોટવાના છોકરાઓએ આટલું મોટું કૌભાંડ કર્યું. આજે અહીંયા જે હીરા જોટવા છે એના બંને બાળકો છે, એના જે બાળક છે એના જે એજન્ટો છે, આજે એ લોકોને પણ આવી રીતે એ લોકોને બેસાડવામાં નથી આવ્યા ને એ લોકોને પણ શાંતિપૂર્વક એ લોકો લઈ આવ્યા, એ લોકોને મીડિયા બાઇટ પણ આપવા દીધી. ચૈતરભાઈને તો હજી સુધી એમને મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી. એટલે આ એ પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરતી હોય એવું વલણ અત્યારે સતત કરી રહી. એટલા જ માટે અમે કાલે એમને જે ભાજપના ખેસ છે એ જ એમને પહેરાવવાનું અમે કીધું કે તમે ભાજપના ખેસ ખાલી પહેરી લો. પિયુષભાઈ, શું લાગે છે તો તમને સરકારનો કોઈ પોલીસ ઉપર દબાણ છે કે પછી પોલીસ આવું વર્તન શું કામ કરી રહી છે? શું કારણ લાગે છે એની પાછળ? બિલકુલ, જો આપણે એમ જોવા જઈએ તો સત્તા પક્ષનું પૂરેપૂરું પ્રેશર હોઈ શકે છે પોલીસ ઉપર, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ પણ એવા છે જે નર્મદા જિલ્લાની અંદર અમે જોયું કે જે બિલકુલ પ્યોરલી ભાજપનું કામ કરતા હોય, પ્યોરલી ભાજપના એજન્ટ હોય, પ્યોરલી ભાજપના ઈશારે કામ કરતા હોય એવું અમે સૌએ જોયું. અને જે રીતે આજે પોલીસ એક માનવતા પણ ના રાખતી હોય અને બિલકુલ ભાજપ સત્તા પક્ષની ઉપરથી હટી જવાની હોય અને વિરોધ પક્ષને એમને ડર હોય, એવી રીતે જ્યારે ધારાસભ્ય જોડે વલણ થયું, ધારાસભ્યના સમર્થકો જોડે વલણ થયું, આ ખૂબ ગંભીર બાબત છે. એટલે જે પોલીસ અત્યારે કરી રહી છે એ ખૂબ ખરાબ કરી રહી છે, અને આનાથી ગુજરાતની જનતાને એક જે અવાજ જે છે એ દબાવવાનો પ્રયત્ન આ જે સરકાર છે એ પોલીસના હાથો બનાવી અને કરી રહી છે. અને આમાં કેટલાક પોલીસ અધિકારી એમની પોતાની વર્દી ગુમાવશે એવું હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે અત્યારે કોર્ટની કાર્યવાહી કરી છે, એમને જે રીતે જતા અટકાવે છે, ત્યારે આમાં કેટલાક પોલીસ અધિકારીઓની પાછળ જો અમે પડી જઈશું તે દિવસે પોલીસ અધિકારીઓની જે વર્દી છે એ 100% ઉતરી જશે. કારણ કે અમારી લડત ભાજપ સામેની છે, પોલીસ સામેની નથી. એક એવો પોલીસ અધિકારી કે એક એવી પોલીસ ચોકી બતાવો કે જેના વિસ્તારની અંદર કોઈ 2 નંબરનો ધંધો ના ચાલતો હોય, જ્યાં દારૂ જુગારના હપ્તા ના ચાલતા હોય અને અડ્ડાઓ ના ચાલતા હોય, ત્યારે આ પોલીસે પણ એ વિચારવું જોઈએ કે સ્ટેટ મોનિટરિંગ અને વિજિલન્સ જ્યારે અમારા વિસ્તારોમાં ઘૂસી જશે તે દિવસે અમારી પાસે કોઈ આ ભાજપનો નેતા અમને બચાવવા માટે નહીં આવે. પિયુષભાઈ, શું લાગે છે કે આ ભાજપના નેતાના ઈશારે આ કામ થયું હશે તમને લાગે છે? કેમ કે 307 આમ જોઈએ તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે ગંભીર ગુનો કહેવાય, અને કોઈ એવા પ્રાથમિક પુરાવા પણ હોવા જોઈએ કે જે કોઈ વ્યક્તિને 307 જે ફરિયાદી બન્યો છે તો તેને કોઈ એવા ગંભીર ઈજાના નિશાન છે કે કયા આધારે પોલીસે આ ફરિયાદ નોંધી છે? શું લાગે છે તમને આ બાબતો? કેમ કે ઈજાના નિશાન પણ કોઈ ફરિયાદી ઉપર નથી એવી વાત જાણવા મળી રહી છે. બિલકુલ એની ઉપર કોઈ પણ પ્રકારના નિશાન નથી. અને શનિવારે જ્યારે બપોરે અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન જ્યારે પહોંચ્યા એ સમયે ચૈતરભાઈ સતત અંદર પોલીસ સ્ટેશનની અંદરથી સતત પોલીસને, પીઆઈ શ્રીઓને બધાને જ લોકોને કહી રહ્યા હતા કે તમે તે સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરાવો, તે સ્થળના સીસીટીવી ફૂટેજ તમે ચેક કરાવો. તેમ છતાં પણ પોલીસે એમની વાતને માની નહીં અને જબરજસ્તીથી એમની અટકાયત કરી. આપણે સૌએ જોયું કે ગઈકાલે આ લોકોએ પોલીસ કોર્ટની સમક્ષ પણ આ જે સીસીટીવી ફૂટેજ છે હજી સુધી એ લોકોએ જમા નથી કર્યા. અને જ્યારે માણસ સાચો છે ત્યારે સીસીટીવી ફૂટેજની માંગ કરી રહ્યો છે.
પરંતુ આ ભાજપના નેતાઓ એમને ફસાવાના પૂરેપૂરા ષડયંત્રથી એમની ઉપર એક કાવતરું રચી રહ્યું હતું એડવાન્સમાં. એટલા માટે જ આ બંને તાલુકા પ્રમુખ સિવાય એમના અન્ય 3 સાગરીતો પણ એ ઓફિસની અંદર બેઠા અને ચૈતરભાઈ ઉપર એ લોકોએ હુમલો કર્યો એવું અમે પણ ચૈતરભાઈના પક્ષની અંદર બોલી શકીએ છીએ. કારણ કે ચૈતરભાઈને અમે જાણીએ છીએ કે હંમેશા ખોટાની સામે લડત આપે છે, ભ્રષ્ટાચારીઓ સામે લડત આપે છે. એ કોઈ પણ દિવસ કોઈ સારો વ્યક્તિ હોય, ચાહે ભાજપનો હોય, ચાહે કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ હોય, એ તમામ લોકોને હંમેશા મદદરૂપ થયા છે. પિયુષભાઈ, જે રીતે જોઈએ તો સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાની સ્પષ્ટતા કરી છે, ખુલાસો કર્યો છે. એમનું નામ આમ આદમી પાર્ટીના નેતાઓ લઈ રહ્યા હોય તેવું તેમનું કહેવું છે કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ચૈતર વસાવાની ધરપકડ પાછળ તેમનો કોઈ રોલ નથી. વર્ષાબેન વસાવા પણ કહી ચૂક્યા છે કે ચૈતર વસાવાની ધરપકડ પાછળ મનસુખ વસાવા હોઈ શકે છે. તો તમારું શું કેવું છે આ બાબતે? એ તો કહી રહ્યા છે કે મારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મનસુખભાઈ વસાવા પહેલા તો એ શું બોલે છે એ એમને એક એઝ અ સાંસદ, સિનિયર સાંસદ તરીકે એમને એ જ નથી ખબર. આપણે સૌએ જોયું કે 1 મહિના પહેલા આ જ મનસુખભાઈ વસાવા સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે આવું કોઈ કૌભાંડ, મનરેગા કૌભાંડ આવું કોઈ થયું નથી. ચૈતરભાઈ એ કૌભાંડ બહાર પાડ્યું ને ત્યાર પછી જ્યારે આ 749 કરોડનું જ્યારે કૌભાંડ પકડાયું અને એની અંદર જ્યારે મનસુખભાઈને ખબર પડી કે આ હીરા જોટવા છે, એમના બચુ ખાબડના બંને દીકરાઓ છે, આ બધા લોકો જ્યારે ફસાયા ત્યારે આ જ સાંસદ એવું કહે છે 3 દિવસ પહેલા કે આની અંદર ગાંધીનગર સુધી તમામ લોકોને હપ્તા જઈ રહ્યા છે. આ હપ્તા જઈ રહ્યા છે એવું મનસુખભાઈ જાતે બોલે છે. એના પછી ચૈતરભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી ને ચૈતરભાઈએ પણ ઓફિશિયલી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું કે મનસુખભાઈને આની અંદર ફરિયાદી બનાવવા જોઈએ. એસઆઈટીની રચનાની અંદર એમની પાસે તમામ પુરાવા છે. મનસુખભાઈ જાતે સ્વીકારે છે કે કોને કોને કેટલા હપ્તા ગયા છે, કયા નેતાને કેટલા હપ્તા ગયા છે, કેટલા અધિકારીને કેટલા હપ્તા ગયા છે. આ મનસુખભાઈ જાતે વિચારે છે, બોલે છે. ત્યારે આની અંદર એસઆઈટીની જે રચના થઈ છે એની અંદર મનસુખભાઈને વિટનેસ બનાવવા જોઈએ અને તમામ આરોપીને જેલ ભેગા કરવા જોઈએ અને ચૈતરભાઈને જેલ મુક્ત કરવા જોઈએ. જો મનસુખભાઈ ખરે અર્થની અંદર સાચા વ્યક્તિ છે અને એમને જો ધરપકડ નથી કરાવી તો મનસુખભાઈએ બહાર આવી અને આનું ઓફિશિયલી એક સ્ટેટમેન્ટ આપવું જોઈએ આદિવાસી સમાજ તરીકે, આદિવાસી સમાજના સમર્થનની અંદર. અને એ જે કંઈ પણ સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજની માંગ કરવી જોઈએ અને ઘટના સ્થળ ઉપર જઈને એમને પણ જાતે ચેક કરવું જોઈએ. પિયુષભાઈ, તો હવે જે રીતે ગઈકાલે તેમને રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને લાવવામાં આવ્યા, પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે રિમાન્ડ તો નામંજૂર કર્યા, પણ સાથે ચૈતર વસાવાના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે. તો હવે કઈ રીતની કાયદાકીય લડત આમ આદમી પાર્ટી તરફથી રહેવાની છે? જે આની અંદર કાયદાકીય લડત જે કંઈ કરવાની છે એ આજે ગોપાલભાઈ ઇટાલિયા, એમના જે લીગલ એડવોકેટ છે, જોશી સાહેબ છે, એમના માધ્યમથી આજે જે કંઈ પ્રોસેસ કરવાની છે પ્રોસેસ આજે કરી છે એમને. અને આગામી ટૂંક સમયની અંદર ચૈતરભાઈ આ જનતાની વચ્ચે ફરીથી એ જ લડત સાથે, આજે જમીની લડત સાથે આજે પાછા આવશે. અને અમારા સૌનો આજે હોંસલો એમના કારણે જ બુલંદ છે, કારણ કે ચૈતરભાઈ જે રીતે સચ્ચાઈની સાથે લડી રહ્યા છે, સચ્ચાઈ માટે લડી રહ્યા છે, અને એટલા માટે જ આજે ચૈતરભાઈ સાથે દરેક સમાજના લોકો એમની સાથે ઊભા છે. અને ખૂબ જ ટૂંક સમયની અંદર ચૈતરભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત હશે. પિયુષભાઈ, એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને તોડવાના પ્રયાસ થઈ રહ્યા હોય અને કદાચ એમને ભાજપમાં લઈ જવામાં આવી શકે એવી શક્યતા લાગે તમને? કેમ કે અગાઉ પણ તેમની સામે આ પ્રકારનો ગુનો નોંધાયો હતો, તેમને જેલ જવાનો વારો આવ્યો હતો. તો કદાચ એવું હોય કે ભાઈ વારે ઘડીએ જેલ જવા કરતા ભાજપમાં જવાય. ભાજપ એટલે લોકોને ભ્રમિત કરતી, બિલકુલ ભાન વગરની એટલે ભાજપ. કારણ કે લોકોને ભ્રમિત કેવી રીતે કરવા એ ચૈતરભાઈનો જે કેસ અત્યારે ઉપજાવ્યો છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ. અગાઉ પણ ચૈતરભાઈ 3 મહિના જેલમાં રહીને આવ્યા. અગાઉ પણ ચૈતરભાઈ ઉપર આરએફઓને મારવાના ગુના આ તે બધા લગાવ્યા અને ચૈતરભાઈને એમના પોતાના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા હતા. એટલે એ ભ્રમિત પણ એ રીતે કરી રહી છે કે લોકોને સચ્ચાઈ લાગે, પરંતુ ચૈતરભાઈની સચ્ચાઈ તમામ લોકોને ખબર છે, જનતાના એક એક વ્યક્તિને ખબર છે. એટલે ચૈતરભાઈની જે રીતે એ લોકો ધરપકડ કરાવવા માંગે છે એ રીતે એ લોકો સફળ નથી થઈ રહ્યા. એટલે બીજી રીતે એમને જે તોડવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, આ રીતે જે જેલમાં નાખી અને તોડવાના જે પ્રયત્નો ચાલી રહ્યા છે, એમને જે ખરીદવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, એ તમામમાં એ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે. અને ચૈતરભાઈને આજે પણ એ લોકો ભલે જેલમાં છે, અગાઉ પણ એ જેલમાં જ્યારે ગયા અને જેલમાંથી છૂટ્યા પછી એમને એ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અગાઉ પણ અમને ઘણી બધી વખત પોલીસ જાતે કરીને એમના સોદા કરાવતી હતી, ત્યારે પણ ચૈતરભાઈ નથી ઝૂક્યા. અને આજે પણ ચૈતરભાઈ નહીં ઝૂકે અને ચૈતરભાઈની ઉપર એ ગમે તેવા કાવતરા કરશે. અત્યારે પણ અમને લોકોને તો એવો ડાઉટ છે કે આ ભાજપ એમની ઉપર ફૂલ પ્રેશર બનાવી રહી હશે, ફૂલ ભાજપમાં આવવા માટેનું પ્રેશર બનાવી રહી હશે. પરંતુ ચૈતરભાઈ આમ આદમી પાર્ટી સિવાય
ક્યાંય જવાના નથી અને ચૈતરભાઈ આદિવાસી જે સમાજનો એક બુલંદ અવાજ છે એ અડીખમ એ અવાજ રહેવાનો છે અને સડકથી લઈને સદન સુધી એ હર રોજ ગુંજવાનો છે. પિયુષભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા, તમારો સમય આપ્યો. આ હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ. તેમણે નેતા ચૈતર વસાવા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે, તેની તેમણે વાત કરી છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ ફરિયાદ થઈ હોય તે આ પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે ચૈતર વસાવા તૂટવાના નથી, આમ આદમી પાર્ટી સાથે જ રહેવાના છે. તે ભૂતકાળમાં પણ તેમના વિરુદ્ધ આવી જ રીતે ઉપજાવી કાઢેલો કેસ કરવામાં આવ્યો હતો ને ટૂંક સમયમાં ચૈતર વસાવા લોકો વચ્ચે જોવા મળશે તે પ્રકારનો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવાનું કે આગામી સમયમાં હવે સેશન કોર્ટમાં જે ચૈતર વસાવાના વકીલો છે તે જામીન માટે અરજી કરશે, ત્યારે સેશન કોર્ટ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે અને ચૈતર વસાવાને ફરી જામીન મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ડેડિયાપાડાથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.